આજે જે માટે આપણે મળ્યા છે એનું મુખ્ય કારણ છે આવતી 9મી ઓગસ્ટની ઉજવણી. બરાબર, એ સંદર્ભે આપણે મળ્યા, ઘણા બધા વક્તા સારું બોલ્યા. આજે રમાએ વાત કરી કે ભાઈ આપણી સંસ્કૃતિને આપણે કઈ રીતે જાળવવી, અને આપણે આપણા પહેરવેશમાં એ બધી ઘણી સારી વાત કરી. એક નવા વક્તા મળ્યા એ બી આનંદની વાત છે. ત્યાર પછી જીમા સાહેબ બોલ્યા, ત્યાર પછી બીજા સાહેબ શૈલેષ સાહેબ બોલ્યા, અને શૈલેષ સાહેબે જે શિક્ષણની વાત કરી, એ શિક્ષણની વાત કરીએ ને તો ખરેખર આપણો મુખ્ય પાયો અને મુખ્ય મજબૂતાઈ જો આપણે ક્યાંક રાખવી હશે તો આપણે શિક્ષણની જરૂરત પડશે. શિક્ષણ વગર આપણે ક્યાંય કશું નહીં કરી શકીએ. શિક્ષણ એક એવી વસ્તુ છે ને કે કોણ આપણો હક છીનવે છે અને ક્યાંથી હક મેળવવો છે તે આપણને શિક્ષણ થકી જ ખબર પડશે. એ આપણા બાળકોને એના થકી જ ખબર પડશે. બાકી આપણે ક્યાંય કોઈ પણ સંજોગોમાં ઊભા નહીં રહી શકીએ. આપણે ગમે એવા ભેગા થઈશું, ગમે એટલા આંદોલન કરીશું, પણ આપણને આંદોલન કરવા માટેનું વ્યવસ્થિત જ્ઞાન જ નહીં હોય તો આપણે એ આંદોલન અધૂરું રહેશે. હજી બી આ જેમ સાહેબે કીધું એમ શિક્ષિત થાવ, ઘરે ઘરે બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરો, અને આપણા ઘરનું કોઈ પણ બાળક અશિક્ષિત રહે એનું આપણે દરેકે ધ્યાન રાખવાનું, એને શિક્ષિત બનાવવાનો જ પ્રયત્ન કરો. બરાબર છે. બીજી વાત કે આગળ 9મી ઓગસ્ટની જે આવી રહી છે તેમાં આપણે 5-6 દિવસની અંદર ઝોન પ્રમાણે દરેક 10-15 ગામ વચ્ચે એક ઉપપ્રમુખની વરણી કરવાના છે. અને એવું નથી કે અમે વરણી કરવાના છે, જેની આપણે કોર કમિટીની અંદર અમુક નામ મોકલવાના છે કે ભાઈ આ 10 ગામ વચ્ચે અમે આ વ્યક્તિને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવા માંગીએ છીએ. જો તમે હા કહેશો તો જ એ આપણે સિલેક્ટ કરીશું. શું આ બધી વાતથી તમે મંજૂર છો? ક્યાંય એવું નથી કે ભાઈ અમે જ સિલેક્ટ કરી દઈશું. તમારા બધાની મંજૂરી હશે તે જ વ્યક્તિને આપણે ઊભો કરીશું. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને એવું લાગે કે આ ઉપપ્રમુખ અમારે નથી જોઈતો તો આપણે એને જાહેરમાં વિરોધ કરવાની જરૂર નથી. તમે અંગત રીતે આવીને કહી શકો છો ભાઈ આ ખામી છે, તો આપણે એને બદલવાનો પ્રયત્ન કરીશું. પછી 9મી ઓગસ્ટે મુખ્યત્વે જે જવાબદારીઓ આપણે સોંપવાની છે, જેમ કે એક સ્ટેજનું કોક સંભાળતા હોય, કોઈક પાર્કિંગ વ્યવસ્થા સંભાળતા હોય, કોઈક પાણીની વસ્તુ સંભાળતા હોય, અને કોઈક પબ્લિકને સંભાળતું હોય, ત્યારે આપણે મુખ્યત્વે અમારું આયોજન એવું છે કે જે દર વખતે તમે ઉજાગરા કરીને 9મી ઓગસ્ટની તૈયારી કરો છો, મંડપની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ બધી વસ્તુ આપણે 2 દિવસ અગાઉ જ કરી નાખીએ. મતલબ 7 તારીખ સુધીમાં આપણે બધી વસ્તુ પૂરી કરી દઈએ. આનું એક જ કારણ છે, કોઈ બી માણસને ઊંઘ પૂરી ના થાય. સતત મહેનત કરેલી હોય, બીજે દિવસે તમે એને કામ આપી દો તો એની માનસિકતા કેવી હોય. પછી આપણે એને એવું કહીએ તારે 500 લોકોને સંભાળવાના છે, તો એ 2 દિવસનો ઉજાગરાવાળો છે ને એને ગરમ થઈને કહેશે. અને આપણે ઈચ્છતા નહીં કે આપણી અંદરો અંદર આપણા જ સમાજમાં આપણા કોઈને ખટપટ થાય. તો પાર્કિંગ વ્યવસ્થાની જે જવાબદારી છે એ હિંમતભાઈ ખરખડીને સોંપવામાં આવે છે. પછી આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી જીમા સાહેબને સોંપવામાં આવે છે. અને ત્યાર પછી જ્યારે હું સમિતિમાં નહોતો આવ્યો તે સમયની વાત કરીએ તો ત્યારે ડૉક્ટર સાહેબને તમે બધા થઈને એક આંદોલન કર્યું હતું GFL કંપનીનું. તે સમયે હું બરોડા હતો, તમારા આંદોલન જોયું, આવું બધું. અને ખરેખર ત્યારે મારી અંદર બી એક વસ્તુ આવી કે હું એક શિક્ષિત વ્યક્તિ થઈને મારા સમાજના ડૉક્ટર એવા જો આંદોલન કરતા હોય અને અમે શિક્ષિત હોવાનો અમે એમાં સહભાગી નહીં થતા તો એ વસ્તુ ખોટી છે. ત્યારે પછી અમે આવ્યા, સાહેબને મળ્યા, અને એમાં ઘણી બધી વસ્તુઓ અમે આગળ કરી બી, કેસને બી સ્ટડી કર્યો, અને આજે સાહેબનો કેસ હાઈકોર્ટમાં ગયો. અને મેઇન વસ્તુ જે સાહેબે જે કર્યું ને, અને તમે બધા જે ભેગા મળીને કર્યું, એની અંદર અન્ય સમાજ પણ ખુશ છે. આપણને એવું છે કે આપણો સમાજ સિવાય બીજાના સમાજ આપણને ધિક્કારે છે, તે વસ્તુ ખોટી છે. જ્યારે તમે બધા એકત્રિત થઈને GFLની ઘટનાની અંદર પડ્યા તે વખતે આપણા સમાજના લોકો તમારા સમર્થનમાં નથી આવ્યા, પણ અન્ય સમાજના લોકો સાહેબ તમને મળવા આવ્યા હતા. અને ફરી જેમ શૈલેષ સાહેબે વાત કરી શિક્ષણ, તો આપણે બધા આર્મીમાં જઈએ છીએ, પોલીસમાં જઈએ છીએ, શિક્ષણમાં જઈએ છીએ, પણ આ બધી વસ્તુ કરતાં મને મહત્વની એક વસ્તુ દેખાઈ રહી છે તો એ વકીલ છે. જેમ સાહેબે બી કીધું કે વકીલ હોવા જરૂરી છે. વકીલ એટલા માટે હોવા જરૂરી છે કે આપણને જ્ઞાન છે કે આપણે આપણા વિસ્તાર માટે, ગામ માટે, આપણને પોલીસથી મતલબમાં તકલીફ છે, આપણને જે તે શિક્ષકથી તકલીફ છે, આપણા ગામમાં સરપંચ સારા કામ નહીં કરી રહ્યા,
તાલુકા પ્રમુખ સારા કામ નહીં કર્યા, પણ જ્યારે આ વસ્તુ જ્યારે કોર્ટમાં આપણે રજૂ કરવી હોય ત્યારે આપણે હંમેશા અન્ય સમાજના વકીલોના આધારે રહેવું પડે છે, અને ક્યારેક એ ફૂટી જતા હોય છે, આપણને એવો ડર હોય છે અને એવું થાય પણ છે. તો એની કરતાં મહત્વની વાત એ છે કે આપણે આપણા દીકરા દીકરીઓને જ વકીલ બનાવીએ, તો એ લોકો આપણો કેસ સારી રીતે લડે. આપણે કોઈક આંદોલન કરવું છે, ક્યાંક ફસાયા, તો આપણા સમાજના લોકો આપણને મદદરૂપ થાય એવી અમે આશા રાખીએ છીએ. જેમ કે જે તે સમયે પટેલ આંદોલન થયું તો ત્યારે એ લોકોએ ક્યારેય કોઈ વકીલ શોધવા જવાની જરૂર નથી પડી, કે એમને એવું આહવાન પણ નહીં કરવું પડ્યું કે તમે અમારા માટે કેસ લડો. ત્યારે એમના સમાજના શિક્ષિત યુવાનો જેઓ વકીલ હતા એ આગળ આવ્યા અને એમનો કેસ લડ્યા. એવી જ રીતે આપણે વાત કરીએ, જેમ કે કોળી સમાજનું હમણાં જે મારપીટ થઈ અને એની અંદર બી પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી આ ધારાસભ્ય આગળ આવ્યા, ત્યારે એમને રાજનીતિ અને પક્ષ પાર્ટી મૂકીને સમાજના વ્યક્તિની જોડે જે અન્યાય થયો છે એની માટે આગળ આવ્યા. તો મેં એવી આશા રાખું છું કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ એ લોકોમાં પણ આવી ભાવના જાગે કે ભાઈ, જેમ કે હમણાં કોકે કીધું કે ભાઈ અમે ત્યાં આવીશું ને તો અમને સરકારનો ડર છે, અમે સરકારના બંધાયેલા છે. તો ખરેખર એમની માનસિકતા જ ખોટી છે. ખરેખર એમને સમાજના બંધાયેલા રહેવું જોઈએ. સમાજ જ એમને આગળ લઈ જશે. કાલ ઉઠીને ઉકલી ગયો તો એને શું પાર્ટીવાળા આવશે એની ઠાઠડી ઉચકવા? ત્યારે સમાજ આવશે. તો મારું તો એવું માનવું છે કે એને એવો ડર હોવો જોઈએ કે સમાજ જોશે ને તો મને તકલીફ પડશે તારી પાર્ટીમાં આવીશ તો. એટલે મેઇન વાત છે કે તમે બધા ચૂંટાવો કે ના ચૂંટાવો, ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી આગળ પાછળ હોય તેના સમજણ આપો કે તારી સમજણ ખોટી છે, તારે સમાજનું થઈને રહેવાનું છે, તને સમાજનો ડર હોવો જોઈએ. અને પાર્ટીમાં પણ આ વસ્તુ કહેવાની કે સમાજ સાથે જ હું રહીશ. મારી માટે સૌ પ્રથમ મારો સમાજ રહેશે. સામાજિક એકતા ખૂબ મહત્વની છે. આ એકતા પરથી વાત આવી ત્યારે જ્યારે હું અમુક જગ્યાએ બેઠા હોઈએ, સાહેબ પાસે જ્યારે બી મોટા ભાગની કમ્પ્લેન આવતી હોય ને તો છોકરા છોકરીઓની આવતી હોય કે ભાઈ આ છોકરી ફલાણા ગામમાં ભાગી ગઈ, છોકરો આ લઈ આવ્યો, તે લઈ આવ્યો. આના સિવાય આપણને કોઈ ચર્ચા આવડતી નથી અને કોઈએ કરવી બી નથી. જ્યારે સમાજની મિટિંગો થાય છે, મેં કોઈને દુઃખ થાય એવું મારે બોલવું નથી, પણ સમાજની મિટિંગ થાય ત્યારે એવું બોલીએ છીએ કે ભાઈ આપણા છોકરા છોકરી ભાગી જાય તો આપણે 1.5 લાખ દાવો લઈશું, 2 લાખ લઈશું, 5 લાખ લઈશું. તો મારું એવું માનવું છે અને દરેકને વિનંતી છે કે તમે ચર્ચા એ કરો કે ભાગે ના, એ વસ્તુ સ્ટોપ થાય, આપણે એમને અટકાવીએ. આપણે એના પર ચર્ચા નથી કરી ભાગ્યા ભાઈ 5 લાખ લઈએ, 10 લાખ લઈએ. આ વસ્તુ મારા દ્રષ્ટિકોણથી એવું છે કે આપણે સુધારવી જોઈએ. આપણે આપણા દીકરીઓને ભણાવવા જોઈએ, એમને એમના મા બાપ પ્રત્યેની જે વસ્તુ છે એને સમજણ પડવી જોઈએ, એમાં ભાઈ પ્રત્યેની લાગણી, બહેન પ્રત્યેની, પત્ની પ્રત્યેની આ બધી વસ્તુ આપણે સમજાવવી જોઈએ. આપણે છે ને મતલબમાં આપણા સમાજની અંદર સ્ત્રીઓની પણ અવગણના કરવામાં આવે છે. આપણે આપણી સ્ત્રીને એવું જ વિચારીએ છીએ કે ખેતી કામ કરે, ઘર કામ કરે, લગ્ન કરીને આપણો વારસો આગળ વધારે, પણ એનાથી વિશેષ આપણી સ્ત્રી ઘણું કરી શકે છે. તો અમે બધા બેસીને જ્યારે કમિટી બેસી, ચીમા સાહેબ, શૈલેષ સાહેબ, ડૉક્ટર સાહેબ, અમુક વડીલગણ બેઠા, ત્યારે એમને પણ એવું અમારું મતલબમાં સલાહ સૂચન હતું કે આપણી યુવા સંઘર્ષ સમિતિની અંદર એક ઉપપ્રમુખની વરણી સ્ત્રીની પણ કરવામાં આવે. જો તમે બધા સહમત હોય તો આપણે આ વસ્તુ આગળ કરી શકીએ છીએ. તમે બધા સહમત છો કે એક ઉપપ્રમુખની વરણી સ્ત્રીની કરવામાં આવે? અને 9મી ઓગસ્ટે વક્તા તરીકે પણ અમે એવું છે કે સ્ત્રીઓ આગળ આવે. એમાં પણ અમે એવું આયોજન કર્યું છે કે ભાઈ, જેમ કે આપણે ઘણીવાર કહીએ છીએ કે જેમ આ સાહેબે કીધું કે હું શિક્ષક છું, હું પોલીસમાં છું, હું આર્મીમાં છું, અને આપણે બધા એ જે અધિકારીઓ છે ને એમની અવગણના કરીએ છીએ. કેવી રીતના? તો કે ભાઈ એ પોલીસવાળો બની ગયો એટલે આપણો થાય નહીં, એ આર્મીમાં લાગી ગયો એટલે આપણા સમાજ તરફ ધ્યાન દોરે નહીં, શિક્ષક બની ગયો એટલે આપણા બાળકને સ્વીકારે નહીં. આવી બધી માનસિકતા આપણી અંદર આપણે જ ફેલાઈ છે. ખરેખર એમની અંદર એવી કોઈ ભાવના હોતી નથી. એ આપણી ઊભી કરેલી મનોગાથા છે. આપણે આને સુધારવી હોય તો જ્યારે જે તે વ્યક્તિ નોકરીમાં લાગે છે, સરકારી કર્મચારી બને છે, ત્યારે આપણે ખરેખર એનું સન્માન કરવું જોઈએ કે આપણા સમાજનો વ્યક્તિ નોકરી લાગ્યો છે, જાહેરમાં આપણે એમને સમર્થન કરીશું, સન્માનિત કરીશું. આપણે તો ઊંધું કહીએ કે નોકરી લાગી ગઈ એટલે આપણી સામે જોવાનો નથી. પણ અમે બધા બેસીને પછી એવું પણ આયોજન કર્યું કે જેટલા લોકો જે તે સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા છે અને સરકારી નોકરી મળી છે તેને આપણે આપણા બધા થકી સમિતિ તરફથી આપણે એમનું સન્માન કરીશું 9મી ઓગસ્ટે. અમે આ મુદ્દો મૂક્યો છે. જો તમે યોગ્ય લાગતું હોય
તો આપણે આ મુદ્દા પર આગળ વધીએ. અને જો એવી કોઈ પણ વ્યક્તિ નોકરી લાગી છે તમારી આજુબાજુમાં, તો આપણી કોર કમિટીની અંદર તમે નામ મોકલાવી શકો છો, જેને આપણે સન્માન કરીશું. અને આનાથી વિશેષ તમે બી કંઈક જાણતા હોય તો તમે પણ સલાહ સૂચન આપી શકો છો કે આપણું 9મી ઓગસ્ટે આપણા સમાજના જે પણ ગવર્મેન્ટ નોકરી કરે છે એમની માટે આપણે કંઈક કરીએ. આપણે એમની માટે કરીશું તોય આપણી માટે કરશે. આપણે તો એમનું કંઈ કરવું જ નથી, હંમેશા આપણે લેવું જ છે. તો આપણે એમની માટે કંઈક કરવું જોઈએ એવી મારી વિનંતી છે તમને બધાને. તમે બી કંઈક કહેવા માંગતા હોય તો કહી શકો છો આ મુદ્દે. કોઈને કંઈ બોલવું કરવું બરાબર છે ને? પ્રોત્સાહિત કરવું જોઈએ. પ્રોત્સાહિત કરવું જોઈએ. સમાજનું છે એટલે આપણને ગર્વ થાય છે. સમાજનું છે એટલે ગર્વ થાય. કારણ એ જો આપણે કરીશું એ પ્રજાની વચ્ચે એટલો ઉત્સાહ થશે અને એને પણ મનમાં ગર્વ, જો ભૂલી ગયા હશે ને તો બી એને યાદ આવશે કે મને મારો સમાજ મને દીખે છે, મારા સમાજને સામે દીખવું જોઈએ. એમ એના અંદરથી બી લાગણી. હમણાં તીરંદાજમાં આપણા સમાજની કોઈ છોકરીએ સારું એવું રાજ્ય પર એમને નેશનલ લેવલ પર સારું કામ કર્યું, તો આપણી બધાની નૈતિક જવાબદારી હતી કે આપણે એમને પ્રોત્સાહિત કરીએ. જ્યારે આપણે પ્રોત્સાહિત કરીશું તો એ છોકરી આપણા સમાજની 10 છોકરીને આગળ લઈ જઈ શકશે. એટલે પ્રોત્સાહન બહુ જરૂરી છે. ત્યાર પછી જ્યારે અમે અમુક સમય બેસતા હોઈએ તો પંચ બેસે. હવે પંચ બેસે તો પંચ બંને આપણા જ સમાજની હોય છે. અને આપણે જ્યારે આગેવાનો બેસીએ ત્યારે એવું કરીએ છીએ કે ભાઈ કોઈ એક પક્ષ તરફ નિર્ણય લઈએ, જેની ભૂલ છે એને દોષિત જાહેર કરી દઈએ. પણ એવું ના કરવું જોઈએ. બંને તરફ આપણા સમાજના લોકો બેઠા છે, બંનેની ભૂલ થઈ છે, તાલી એક હાથે ના પડે. તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે બંને તરફ એક સંતુલન જળવાઈ રહે એ રીતનો તમે નિર્ણય કરો. બરાબર છે? ઘણીવાર સાહેબ પાસે ઝઘડા હોતા, એ બી આપણા સમાજના જ આવતા હોય, અંદરો અંદર ઝઘડતા હોઈએ. તો આને આધીને પછી અમે બધા બેસ્યા અને મારો એક સુઝાવ હતો કે આપણે આપણા સમાજ માટે એક લોગોને તૈયારી કરીએ. એ લોગોની અંદર આપણે આપણા આદિવાસી કલ્ચરને દર્શાવતું પ્રકૃતિ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણા વાજિંત્રો, આ બધી વસ્તુને દર્શાવવામાં આવે. તો જેથી ક્યાંક ને ક્યાંક આપણે એ સિમ્બોલ હેઠળ એકતા જળવાઈ રહે, આપણે બધા એક થઈને રહીએ. અને ક્યાંક ને ક્યાંક આપણને અંદર એવી ભાવના જાગે કે સામેવાળો વ્યક્તિ આપણો જ છે. એની માટે અમે એક સિમ્બોલ બનાવ્યો છે. જો તમે બધા તૈયાર હોય તો આપણે એને આગળ લઈ જઈશું. આમાંથી ખાલી એવું નથી કે રાઠવા સમાજની એકતા, નાયક સમાજની એકતા. આ એક સિમ્બોલ બનાવવાનો મહત્વનો અમારો ઉદ્દેશ્ય એ છે કે આદિવાસી એક થાય. એવું નહીં કે રાઠવા એક થાય, વસાવા એક થાય, તડવી એક થાય, ડામોર એક થાય. અમારો પ્રયત્ન એવો છે કે આદિવાસી એક થાય. આપણી અંદરના જે વિભાજન છે એને આપણે દૂર કરીએ. અને આની માટે ડૉક્ટર સાહેબે રાજપીપળા બી ચર્ચા કરી છે, ત્યાંથી પણ અમને ખૂબ સકારાત્મક જવાબ મળ્યો છે. ઉદયપુરમાંથી બી સકારાત્મક જવાબદાર મળ્યો છે. દાહોદમાંથી પણ અમને સકારાત્મક જવાબ મળ્યો છે. તો અમારું આયોજન એવું છે કે અંબાજીથી ઉમરગામ સુધીમાં આવતા જેટલા પણ આદિવાસી જાત છે એ દરેક વસ્તુ આ એક્સેપ્ટ કરે. આ એક જ સિમ્બોલ દરેક જગ્યાએ ચાલે, તો જ આપણે આદિવાસી એકતા સાબિત કરી બતાવશું. અને ત્યારે જ સમાજને એવું લાગશે કે દરેક આદિવાસી સમાજ એક મંચ પર ઊભો થયો છે. અને આના પછી આપણે જે 9મી ઓગસ્ટની જે બીજી ચર્ચા કરવાના છે તેની અંદર જેમ કે તમે લોકો બેનર મારો છો, તેની અંદર આપણે એવું લખ્યું છે કે ભાઈ 9મી ઓગસ્ટ આદિવાસી સંસ્કૃતિ, અને અમે એનું 9મી ઓગસ્ટ ઉજવવાના છે. પણ આ વખતે આપણે અલગ આયોજન કરીએ છીએ કે જે આપણા પૂર્વ ક્રાંતિકારી રહ્યા છે એમનો સંપૂર્ણ ડેટા તૈયાર કરીને દરેક ચોકડી પર એનો બેનર મારવામાં આવે કે જેમ કે ભગવાન બિરસા મુંડા છે તો એમને શું કામ કર્યા, એવું બેનર મારવામાં આવે. તો લોકો જાગૃત થશે, તો આદિવાસી સમાજ જાગૃત થશે. અને આની સાથે જે પણ કંઈ તમને સારા સલાહ સૂચન દેખાતા હોય તો તમે આપી શકો છો. અહીંયા હું મારી વાણીને વિરામ કરું છું. જય જોહાર. રામ રામ.